ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે સુરત જિલ્લાના ઉદ્યોગકારોને ખુલ્લી ચેતવણી આપી છે। નદીઓ અને ખાડીઓને દૂષિત કરનાર કોઈપણ ઉદ્યોગને છોડવા નહીં। સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ઉદ્યોગો દ્વારા નદીઓ અને ખાડીઓમાં ગંદુ કેમિકલયુક્ત પાણી છોડવાના મુદ્દે વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે કડક વલણ અપનાવ્યું છે। તેમણે જણાવ્યું કે ઉદ્યોગો સુએઝ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ વગર ગંદુ કેમિકલયુક્ત પાણી નદીઓ કે ખાડીઓમાં છોડશે તેમની સામે કડક કાર્યવાહી થશે। કોઈપણ ઉદ્યોગકાર ભલામણ માટે ન આવે, આ બાબતે કોઈ ઢીલ નહીં આપવામાં આવે। अल्टीमेट समझो सूचना मांगो तो सूचना समझो पण आ इंडस्ट्रीज में હવે હું ચલાવવાનો નથી। ભલે ઇન્ડસ્ટ્રી તમારે બંધ થઈ જાય મને વાંધો નથી, પણ એના નિયમો હિસાબે તમે ચલો। સીબીડીપીડી નો ઉપયોગ કરો, પણ આ ગંદુ પાણી એક પણ જગ્યાએ નીકળું તો એ ચલાવવાના નથી। પોલીસ કેસ તો થવાનો છે, સાથે ઇન્ડસ્ટ્રી બંધ થઈ જશે ભાઈ। તમે સાઈડ ને કરો, તમને કોઈની હેરાન કરે, કોઈ તકલીફ પડે તમને કહો અમે તમને મદદ કરીશું। મારા વિભાગને કોઈ તમને અલીલાની ખોટી રીતે હેરાન કરતા ન મને કહો, મારા ગામના કોઈ સરપંચ તમને ખોટી રીતે હેરાન કરતા ન મને કહો। આટલી બધી તમને સગવડ આપણા છતાં આવું કાર્ય થાય એ ક્યારે ચલાવવા નથી।